લગ્ન પ્રસંગોમાં ઘણીવાર એવું બને છે કે મહેમાનો ઓછા આવે અથવા ભોજન વધારે બની જાય અને પરિણામે ઘણું ખાવાનું બચી જાય છે. ઘણા સ્થળે આ ભોજન કચરામાં પણ ફેંકાઈ જાય છે. પણ સવાલ એ છે કે આ બચેલા ખોરાકનું શું કરવું જોઈએ? જરૂરિયાતમંદ લોકોને આપવું? તો સૌથી સારું કામ એ છે કે બચેલું ભોજન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપવું. ઘણા લોકો એવા છે જેઓને રોજ પૂરતું ભોજન પણ મળતું નથી. જો લગ્નમાં બચેલું ભોજન એ લોકો સુધી પહોંચાડે તો ઘણી ભૂખ મટી શકે. સેવા સંસ્થાઓની મદદ. જી હા, આજકાલ ઘણી સેવા સંસ્થાઓ છે જે બચેલું ભોજન એકત્ર કરીને ગરીબ લોકો સુધી પહોંચાડે છે. શું પશુ પક્ષીઓને આપવું? જો ભોજન માનવ માટે ઉપયોગી ન રહે તો એને પશુ પક્ષીઓને પણ આપી શકાય. ઘણા લોકો ગાયો, કૂતરાઓ તથા પક્ષીઓ માટે પણ આ ભોજન ઉપયોગમાં લે છે. આ પણ એક સારો ઉપયોગ છે. આગળથી આયોજન. સૌથી મહત્વની વાત તો એ છે કે લગ્ન પ્રસંગમાં ભોજન બનાવતી વખતે મહેમાનોની સંખ્યા મુજબ આયોજન કરવું. આથી બગાડ પણ ઓછો થાય અને બચેલો ખોરાક પણ ઓછો રહે. અંતિમ સંદેશ એ છે કે યાદ રાખો, ખાવાનું ભગવાનની કૃપા છે. લગ્ન પ્રસંગમાં ખુશી વહેંચવી જોઈએ, ખાવાનું બગાડવાનું નથી. જો બચેલું ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તો એ સારા અર્થમાં લગ્નની ખુશી બની જાય છે.